ડીસામાં કોરોના સમયે ખરીદેલ લાખો રૂપિયાના સાધનો ખાઈ રહ્યા છે ધૂળ। સરકારી કર્મચારીઓની બેદરકારીના લીધે લાખો રૂપિયાની સહાય બિનઉપયોગી। ડીસામાં સરકાર દ્વારા આપવામાં આવેલી લાખો રૂપિયાની સાધન સામગ્રી ધૂળ ખાતી નજરે પડી। ડીસા મામલતદાર કચેરીની અગાસીમાં સામાનનો ઢગલો। કોરોના કાળ સમયના થર્મલ ગન, હેન્ડ ગ્લોવ્સ, ફેશિયલ માસ્ક જેવી કીટ કચરામાં। મોટાભાગની કીટ તો સીલબંધ, કવર પણ ખોલવામાં આવેલ નથી। કોમ્પ્યુટરના પ્રિન્ટર, મોનિટર, સીપીયુ, કીબોર્ડ, હાર્ડ ડિસ્ક ખુલ્લામાં ફેંકી દેવામાં આવી। વરસાદ અને ગરમીના લીધે આ લાખો રૂપિયાની સાધન સામગ્રી કોઈ જ કામની રહી નથી। કોમ્પ્યુટર અને ફર્નિચરના સાધનોનું જો સમયસર સમારકામ કરાવ્યું હોત તો સરકારના લાખો રૂપિયા બચી ગયા હોત। અહેવાલ જયંતિભાઈ ઠક્કર। કર્મચારીઓ કે જે તંત્રના અધિકારીઓ છે તેમની સામે કાયદેસરની કાર્યવાહી થાય તેવી અત્યારે લોકો માંગ કરી રહ્યા છે। પરંતુ અત્યારે તો જે પ્રકારે સમગ્ર મામલો સામે આવ્યો છે, સરકારી કચેરીઓના સંભવ પર ચાલુ છે, જે પ્રકારે આ સમગ્ર મામલો સામે આવ્યો છે, સરકારી કચેરીઓમાં વપરાતા ઉપકરણો છે તે ઉપકરણો અત્યારે વરસાદની અંદર પલળી ગયા છે। ધૂળ સાથે થોડી જે અત્યારે પડે છે, અહીંયા આગળ હજારોની સંખ્યામાં પડેલા છે। ખાલી મામલતદાર કચેરી નહીં, કોઈ પણ ડિપાર્ટમેન્ટ માની લો નગરપાલિકામાં હજારો વાહનો દર વખતે ખરીદી કરીને નગરપાલિકાઓને આપવામાં આવે છે।